जय माता जी, हर हर महादेव सभी को। और બધા મિત્રોને આપણે આપણી વાડીએ પહોંચી આવ્યા છીએ અને આપણા ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આ આપણા ઘઉં છે, જુઓ ઓર્ગેનિક પ્યોર ગાય આધારિત ખેતીના આપણા ઘઉં છે. આપણા રીંગણા પણ છે, તમે જુઓ પ્યોર ઓર્ગેનિકના. અને એરંડા પણ છે. આપણે એરંડાની નવી પદ્ધતિ આપણે કરી છે, એ બધાને લાગુ પડે એના માટે આપણે પદ્ધતિથી આપણે એરંડા કરીએ છીએ. અને એ પ્રમાણે આપણે એરંડા કરવાથી પણ ઘણો ફાયદો થાય છે, એ તમને હું બતાવું છું. ને મારા વિડીયોમાં જોડાજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને શેર પણ કરજો. તો તમને બતાવું છું. આ આપણો જોઈ શકો છો, આ છે આપણા ટાંકી, જે આપણે જીવામૃત અને બધા બેક્ટેરિયા આપી રહ્યા છીએ એમાંથી. અને આપણી વાડી છે. અને આ પણ બીલીપત્ર અમારા મમ્મી છે. ત્યાં રાયણ છે. આ જુઓ તમે ઓર્ગેનિક ઘઉં, આમાં જીવામૃત ને કાચું છાણ ને દેશી ખાતર ભરેલું છે. અને તમે જોઈ શકો છો પ્યોર રેસિડ્યુ ફાર્મિંગના ઘઉં જોઈ શકો છો. આવી રીતે હું ખેતી કરું છું અને નવા પ્રયોગ કરું છું, તો શું ખેડૂતોને પણ ફાયદો થાય. અને એવી રીતે હું ખેતી કરું છું, એટલા માટે ને આ વિડીયો બનાવું છું. અને દરેક ખેડૂતને માહિતી પણ સારી મળે. જોઈ શકો છો ડીએપી ખાતરની એક પણ દાણો ઘઉંમાં નાખેલો નથી. ખાલી અમે આમાં એક એનું ભટ્ટી ખાતર બનાવીને ખાલી ઉપયોગ કરેલો છે, એનો જ ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો. અને આપણા બીજા એરંડા, જે 7x7નું વાવેતર છે. અને બે લાઈન વચ્ચે આપણે અંતર રાખેલું છે. આ એરંડાનું આપણે 7 ફીટ અને છોડવાનું અંતર પણ 7 ફીટ છે. અને જ્યાં આપણે વાવેતર કરવાનું હતું, અહીંયા આપણે ખાડો ગારી પછી એમાં દેશી ખાતર નાખીને પછી આપણે એરંડાનું વાવેતર કરેલું છે. તમે જુઓ એની લૂમું પણ તમે જુઓ, આ 6 મહિના જેવો ટાઈમ થઈ ગયો છે. જુલાઈમાં વાવેતર હતું અને એમાં 4 કાપડી પણ થઈ ગઈ છે. ને હજી જુઓ કોઈ દેખાય છે કેટલો પણ હજી વાલ છે, તમે જોઈ શકો છો. હજી એમાં પુષ્કળમાં હજી લોમો છે. અને હજી સુધી કોઈ એરંડાને એવી કોઈ ખાતરની પણ એટલી જરૂર પડતી નથી. ઓછા મહેનતમાં પણ એરંડાની ખેતી થઈ શકે છે. એટલે દરેક ખેડૂતને આવી રીતે ખેતી કરવાથી ફાયદો થાય. તમે જો આ ફૂટ એની તમે આ જોઈ શકો છો. એરંડા જબરદસ્ત એરંડાનો ગ્રોથ છે. અને લોમો એટલે આજ પાણી ચાલુ છે એટલે